નમસ્કાર. આજ રોજ નાની બાળ પ્રાથમિક શાળામાં બાળ સંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચૂંટણીનો મુખ્ય હેતુ બાળકો ચૂંટણી પ્રક્રિયાથી માહિતગાર થાય તે માટે કરવામાં આવ્યું છે. બાળ સંસદ ચૂંટણીની અંદર સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું ચાકુ સંચાલન બાળકો દ્વારા કરવામાં આવ્યું છે. જે तो ये वाजा है ना मतलब एक चीज परिवार ने जीवन સંસદ નાની બાળ પ્રાથમિક શાળાની આજે ચૂંટણી થઈ રહી છે. એમાં દરેક મતદાર નિર્ભય રીતે બની કોઈ પણ લાલચ પ્રલોભન કે ધાર ધમકી આપ્યા વગર અને વોટ કરી રહ્યા છે. અને વાતાવરણ બહુ શાંતિપૂર્ણ છે. એ બધું સમગ્ર વહીવટીતંત્ર, પોલીસ સ્ટાફ અને પ્રિસાઇડિંગ ઓફિસર એ કામગીરી બહુ સરાહનીય છે અને બહુ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણીનો કાર્યક્રમ સંપન્ન થયો. બાળ સંસદ એ છે કે બાળકો ભારતીય ચૂંટણી પ્રણાલીની પરિચિત થાય, ચૂંટણી વ્યવસ્થા કઈ રીતે હોય છે, કઈ રીતે વોટ અપાય છે અને કઈ રીતે ઈવીએમનો ઉપયોગ થાય છે એના વિશે વાકેફ થાય. અને ભવિષ્યમાં જ્યારે તે ભારતના નાગરિક બનશે, 18 વર્ષ થશે અને વોટ આપવા જઈ રહ્યા હોય ત્યારે એમને વોટ આપવામાં કોઈ મુશ્કેલી ના પડે એમને એ જ માહિતી આપવામાં આ બાળ સંસદ મતદાન થયું છે. નાની પાવર પ્રાથમિક શાળાની બાળ સંસદની જે ચૂંટણી યોજાઈ હતી જેમાં કુલ 100 ઉમેદવાર હતા, જેમાંથી તેમને રિઝલ્ટ જાહેર કરતા કયા ઉમેદવારને કેટલા મત મળે છે તે જાહેર કરવામાં આવે છે. મકવાણા કપિલાબેન નાગજીભાઈ 42 વોટ, રબારી ચંદ્રિકાબેન દુડાભાઈ 2 વોટ, મકવાણા વિજય ભાવાભાઈ 14 વોટ, ગૌસ્વામી ક્રિરાજગીરી ઇન્દ્રગીરી 57 વોટ, ચૌધરી સંજીવભાઈ પ્રવીણભાઈ 8 વોટ, રબારી સાગરભાઈ માસંગભાઈ 4 વોટ અને 1 વોટ નોટાને મળે છે. આમ 57 વોટ મળવાથી ગૌસ્વામી ક્રિરાજગીરી ઇન્દ્રગીરીને નાની પાવર પ્રાથમિક શાળાની બાળ સંસદની ચૂંટણીમાં વિજેતા જાહેર કરવામાં આવે છે.